સાણંદમાં આજથી સ્વદેશી મેળો, શોપિંગ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ. સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા સાણંદ નગરપાલિકા દ્વારા આયોજન. શહેરી વિકાસ વર્ષ 2026 અંતર્ગત સ્થાનિક ઉદ્યોગો અને કુશળ કામગરોને વેગ આપવા માટે આજથી સાણંદ સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનો ઉત્સાહપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ 10 દિવસીય મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય હેતુ વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરવાનો છે. મેળામાં સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવેલ ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ, વિવિધ પ્રકારની વાનગીઓનો આનંદ માણવા માટે ફૂડ કોર્ટ, બાળકો માટે મનોરંજન અને વિવિધ રમતોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્વદેશી મેળો તારીખ 17 થી 26 માર્ચ 2026 સુધી દરરોજ સાંજે 4 થી રાત્રિના 10 કલાક સુધી સાણંદમાં દર્શન એલિગન્સની બાજુમાં એકલિંગજી રોડ ખાતે યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ જિલ્લાના ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ લીનાબેન પટેલ, જિલ્લા ભાજપ મંત્રી કિંજલબા વાઘેલા, સાણંદ શહેર ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, સાણંદ નગરપાલિકાના પ્રમુખ ધ્રુમિન દોશી, ઉપપ્રમુખ માલતીબેન પટેલ, કારોબારી સમિતિના ચેરમેન વનરાજસિંહ વાઘેલા, ચીફ ઓફિસર ભાગીરથસિંહ વાળા સાથે નગરપાલિકાના તમામ ચેરમેન અને ચૂંટાયેલા સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના શુભારંભ બાદ તમામ મહેમાનોએ દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી. સાણંદ નગરપાલિકા દ્વારા સાણંદ શહેર અને તાલુકાની જનતાને આ સ્વદેશી મેળાની મુલાકાત લઈ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. રિપોર્ટર ચિરાગ પટેલ, ડીજી ન્યૂઝ, સાણંદ.